પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડિઝાસ્ટર સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષ સિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસામાં વરસાદી પાણી ભરવાના લીધે લોકો હેરાન થાય નહીં તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી તથા કાગળ ઉપર નહીં વાસ્તવિક પ્રી મોન્સૂન કામગીરી થાય તેવી આશા દર્શાવવામાં આવી છે। બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરી વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। હાલ જ અમે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વોર્ડ એન્જિનિયરથી લઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર અને તમામ લાગતા વળગતા અધિકારીઓ સાથે મિટિંગ કરેલ છે। મિટિંગમાં તમામને પોતપોતાના જે કામ છે તેની ભારપૂર્વક કરવા અને તાત્કાલિક એનો રિપોર્ટ સબમિટ કરવા માટેની સૂચના આપેલી છે। વોર્ડ એન્જિનિયર જે છે એને પોતાના વિસ્તારમાં પોતાના કોર્પોરેટર સાથે સંકલન કરી અને રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે। એ રિપોર્ટ તૈયાર કરી દિવસ 2ની અંદર સબમિટ કરવાનું રહેશે અને એમાં એને ખાસ કાળજી રાખવા માટે કીધું છે અને પોતે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને રિપોર્ટ તૈયાર કરે। રિપોર્ટ તૈયાર કરે એમાં પોતાના વોર્ડના વિસ્તારમાં કયો વિસ્તાર ગ્રીન ઝોનમાં આવે છે, યલો ઝોનમાં આવે છે અને રેડ ઝોનમાં આવે છે તે રીતના એને બાયફર્કેટ કરી અને આપવા માટેની સૂચના આપેલી છે, જેથી એ 13 વોર્ડના જ્યારે રિપોર્ટ આવશે એને બાયફર્કેટ કરીને એક જે માસ્ટર પ્લાન બનાવી શકાય કે ક્યાં કયા વિસ્તારમાં પ્રાયોરિટી આપી શકીએ અને તાત્કાલિક કામ કરવા માટેની જે સૂચના આપવી પડે તે ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ ઉપર જ આધારિત રહેશે। એટલે તમામ વોર્ડ એન્જિનિયરોને અને સાથે સાથે કોર્પોરેટરોને સંકલનમાં રાખી અને કામગીરી કરવા માટે આપેલ છે। દિવસ 2ની અંદર કોર્પોરેટરો તથા વોર્ડ એન્જિનિયરો એ રિપોર્ટ સબમિટ કરશે, તે પછી આગળ એની પ્રાયોરિટી નક્કી થશે। આપણે 50 કરોડનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે, કયા પ્રકારનું આયોજન છે? જે આપ વાત કરી રહ્યા છો એ પ્રોજેક્ટ છે આપણો સ્ટ્રોમ વોટરનો અને એ છાયામાં જે પાણી ભરાય છે તેને પમ્પિંગ સ્ટેશન દ્વારા એ પાણીને ડાયરેક્ટ આપણે નિકાલ કરવા માટે છે અને એ અત્યારે ખૂબ જ પ્રાયોરિટી બેઝ ઉપર છે ને અત્યારે એનું કામ સંપૂર્ણ રીતે સ્પીડમાં ચાલુ છે। આપણે રાજીવનગર હોય એવા વિસ્તારો જ્યાં સોસાયટીમાં પાણી ભરાય છે ત્યાં પણ સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલુ છે। આ વરસાદ પહેલાં પૂર્ણ થઈ જશે કે કયા પ્રકારનું આયોજન છે? અમારી તો એવી જ મેન છે કે સ્ટ્રોમ વોટરના જેટલા જ કામ ચાલુ છે શહેરમાં હરેક વિસ્તારમાં ગલીમાં એ તમામ પૂરા થઈ જાય। જે સ્ટ્રોમ વોટર લાઇનની જે જૂની ગટરો છે જે ક્યાંક અમને એવું ધ્યાનમાં આવ્યું છે કે એકદમ ચોકઅપ છે તેને સરખી રીતે સાફ સફાઈ થઈ જાય, જેથી પાણીનો નિકાલ તુરંત જ થાય અને આવતા દિવસોમાં એ કામ નગરપાલિકા યુદ્ધના ધોરણે કરશે તેવો આપને વિશ્વાસ આપું છું।